એવરીવન, મારું નામ પટેલ યુરા છે। હું ધોરણ 6 ચોડીકા શાળામાં અભ્યાસ કરું છું। આજે હું તમને ગણેશ ચતુર્થી વિશે જણાવીશ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। મંગળ મૂર્તિના અવતરણનો દિવસ એટલે કે ગણેશ ચતુર્થી ભાદરવા માસની ચતુર્થીના દિવસથી શરૂ થઈને અનંત ચૌદશ સુધી કુલ 10 દિવસ ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે। આપણા દેશમાં બધા જ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેમાંનો એક તહેવાર ગણેશ ચતુર્થી છે। ગણપતિ દાદા બધાને પ્રિય છે, ખાસ કરીને તો બાળકોને। આ તહેવાર ખૂબ જ આનંદ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ભારતના પશ્ચિમ રાજ્યોમાં જેમ કે મહારાષ્ટ્રમાં આ તહેવારનું મહત્ત્વ વધારે છે। ભગવાન ગણેશ બુદ્ધિ, લેખન, મુસાફરી, વાણિજ્ય અને સારા નસીબનું પ્રતીક છે। ભગવાન ગણેશને ગણપતિ, ગજાનંદ, ગણેશ, વિઘ્નહર્તા અને વિનાયક તરીકે જાણીતા છે। શિવજીના પુત્ર, પાર્વતીના પ્યારા અને રિદ્ધિ સિદ્ધિના પતિ તરીકે જાણીતા ગણેશનું વાહન ઉંદર છે। ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ગણપતિ દાદાની પ્રાર્થના આરાધના કરવામાં આવે છે। ગણેશ ચતુર્થીના તહેવાર પહેલાં જ બજારમાં ગણેશ ભગવાનની રંગબેરંગી મૂર્તિઓની રોનક જોવા મળે છે। લોકો આ દિવસે ઉત્સાહથી ઘર અને ઓફિસોમાં ગણપતિ દાદાની મૂર્તિઓની સ્થાપના કરે છે। સવાર સાંજ ગણપતિ દાદાની મૂર્તિની આરતી ઉતારવામાં આવે છે અને ગણપતિ દાદાને લાડુ ખૂબ જ પ્રિય હોવાથી પ્રસાદમાં લાડુનો પ્રસાદ વહેંચવામાં આવે છે। ઘણી જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાય છે, જેમાં નાના બાળકો ગણેશ ભગવાન, માતા પાર્વતી, પિતા શિવજી અને રિદ્ધિ સિદ્ધિનું પાત્ર ભજવે છે। ઘણી મોટી જગ્યાએ કે મોટા મંદિરોમાં રાસ ગરબાનો કાર્યક્રમ પણ યોજાય છે। ગણેશ ચતુર્થી તહેવાર પાછળ એક પૌરાણિક કથા છે। એકવાર માતા પાર્વતી સ્નાન કરવા માટે જઈ રહ્યા હતા, ત્યારે તેમને ગણેશને દ્વાર પર ઊભો રાખ્યો અને કહ્યું કે તમે કોઈને અંદર આવવા દેતા નહીં। ગણેશ ભગવાને માતાની આજ્ઞાનું પાલન કર્યું। થોડીક જ ક્ષણોમાં શિવજી આવ્યા, પોતાની નંદી સાથે ત્યાં પહોંચ્યા। શિવજીને ગણેશ ભગવાને અંદર જવા દીધા નહીં, તેથી શિવજી ક્રોધમાં આવીને ગણેશ ભગવાનનું માથું ધડ સાથે તોડી કાઢ્યું અને કાપી કાઢ્યું। તેથી માતા પાર્વતી ત્યાં આવી પહોંચ્યા। તે રડવા લાગ્યા। ત્યાંથી શિવજીએ કહ્યું, તમે રડશો નહીં, હું ગણેશ ભગવાનનું માથું જોડી આપું। શિવજીએ નંદીને કહ્યું, જાઓ, તને જે સૌથી પહેલું મળે તેનું માથું કાપીને લેતા આવ। નંદી ગયા। તેમને સૌ પ્રથમ હાથીના બચ્ચું મળ્યું, તેથી તેમને તેનું માથું કાપીને લેતા આવ્યા અને શિવજીએ ગણેશ ભગવાનનું માથું સાથે જોડી આપ્યું। આવી જ રીતે ગણપતિ દાદાને બીજો જન્મ મળ્યો અને આ તહેવારને આપણે ગણેશ મહોત્સવ તરીકે ઉજવીએ છીએ। આ પછી ઘરમાં અને ઓફિસોમાં સ્થાપના કરેલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે। તેને વિધિવત પૂજા કરી અને નદી કે તળાવમાં તેનું વિસર્જન કરવામાં આવે છે। આ તહેવાર બધા લોકોને એકતાના સૂત્રમાં બાંધે છે, તેથી આ તહેવારને ફક્ત ધાર્મિક જ નહીં, સામાજિક તહેવાર પણ કહેવામાં આવે છે। બધાને શુભ જન્માષ્ટમી, બધાને શુભ ગણેશ ચતુર્થી।